જય રાજગોર ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. અહીંયા તમે માત્ર શીખતા નથી પણ તમારી વિચારસરણી, તમારી કારકિર્દીની દિશા અને સમાજમાં તમારા યોગદાનને રૂપાંતરિત કરો છો. ચલો, એક ખૂબ જ મહત્વના સવાલથી શરૂઆત કરીએ. જરા 1 મિનિટ માટે વિચારો કે જો હું અત્યારે પૂછું કે આવનારા 5 વર્ષ માટે તમારો લાઈફ પ્લાન શું છે, તો જવાબ એકદમ સ્પષ્ટ હશે કે પછી થોડો અંદાજિત? ખબર છે, મોટાભાગના યુવા પ્રોફેશનલ્સ આજે વ્યસ્ત તો છે, પણ એમની પાસે કોઈ ચોક્કસ દિશા નથી. એક્ટિવ છે, પણ એમના કાર્યો એમના લક્ષ્ય સાથે સંરેખિત નથી. એવું લાગે છે કે જાણે તેઓ પોતાની કારકિર્દીનું આયોજન કરવાને બદલે સોશિયલ મીડિયાની જેમ બીજાને કરિયરને સ્ક્રોલ કરી રહ્યા છે, સરખામણી કરી રહ્યા છે. અને આનું પરિણામ શું આવે છે? બસ દિશાહીન વ્યસ્તતા અને મૂંઝવણ. તો આજે આપણે અહીંયા કંઈક ખૂબ જ શક્તિશાળી કરવા જઈ રહ્યા છીએ. આપણે આ સમસ્યામાંથી બહાર નીકળીને ઉકેલ તરફ આગળ વધીશું. આપણે એક એવા માનસિક પરિવર્તન વિશે વાત કરીશું જે અસરકારક કારકિર્દી આયોજન માટે પાયાનો પથ્થર છે. કોઈપણ કારકિર્દીના આયોજનની શરૂઆત થાય છે સંકલ્પથી. જો સંકલ્પ એ માત્ર એક ધ્યેય નથી, એનાથી ઘણું વધારે છે. એ એક ઊંડી આંતરિક પ્રતિબદ્ધતા છે. આ કોઈ નવા વર્ષનો સંકલ્પ નથી જે આપણે થોડા દિવસોમાં ભૂલી જઈએ. આ એક સભાન ઇરાદો છે જે તમારા દરેક નિર્ણયને માર્ગદર્શન આપે છે. મને એક વાસ્તવિક કિસ્સો યાદ આવે છે. એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો અને ખૂબ ઉત્સાહથી કહ્યું, સર, મારે સફળતા જોઈએ છે. તો મેં એને બહુ સરળતાથી પૂછ્યું, બહુ સરસ, પણ તારા માટે સફળતાની વ્યાખ્યા શું છે? અને બસ ત્યાં એકદમ મૌન છવાઈ ગયું. આ જ તો મૂળ સમસ્યા છે. અસ્પષ્ટ લક્ષ્યો હંમેશા અસ્પષ્ટ પરિણામો જ આપે છે. યાદ કરો, ભગવદ્ ગીતામાં પણ કૃષ્ણએ અર્જુનને એમ નહોતું કહ્યું કે બસ જા અને યુદ્ધ જીતી લે. ના, એમણે તો અર્જુનને તેના ધર્મ એટલે કે એના કર્તવ્ય અને હેતુ સાથે જોડીને એકદમ સ્પષ્ટ દિશા આપી હતી. તો ચલો, હવે તમારો પોતાનો સંકલ્પ અથવા કહો કે વિઝન બનાવીએ. એક નાનો માનસિક વિરામ લો અને મારી સાથે આ સવાલો પર વિચાર કરો. મારે કેવો પ્રોફેશનલ બનવું છે? કયા પ્રકારનું વાતાવરણ મને શક્તિ અને ઊર્જા આપે છે? અને છેલ્લે, મારે દુનિયા પર કેવો પ્રભાવ પાડવો છે? આ સવાલોના જવાબ જ તમારું વિઝન છે. અને એક વાત ખાસ યાદ રાખજો, વિઝન એટલે કોઈ જોબ ટાઇટલ નથી. એ તો એક દિશા છે. એ દિશા ટીમનું નેતૃત્વ કરવાની હોઈ શકે, કોઈ નવો બિઝનેસ બનાવવાની હોઈ શકે, કોઈ જટિલ ટેકનિકલ સમસ્યા હલ કરવાની હોઈ શકે, અથવા તો નવીનતાઓનું સર્જન કરવાની પણ હોઈ શકે. વિઝન તમારા પ્રયત્નોને સાચી ઊર્જા આપે છે. ચાલો, હવે આપણે એક્શન પ્લાનિંગ તરફ આગળ વધીએ. કારણ કે ક્રિયા વગરનું વિઝન તો માત્ર એક કલ્પના જ છે, ખરું ને? અને અહીં જય રાજગોર ઓફિશિયલમાં અમારું ધ્યાન હંમેશા વ્યવહારુ અને નક્કર વ્યૂહરચનાઓ પર જ હોય છે. તો ચાલો હવે એ દિશાને ક્રિયામાં ફેરવીએ. આ રહી તમારી શક્તિશાળી માત્ર 10 મિનિટની કારકિર્દી બ્લુપ્રિન્ટ. જુઓ, આ રહ્યું આખું 5 પગલાંનું માળખું. અને ગભરાવાની જરૂર નથી. આ તમને માત્ર 10 મિનિટમાં સ્પષ્ટતા આપવા માટે જ બનાવવામાં આવ્યું છે. આપણે શરૂઆત કરીશું સ્વમૂલ્યાંકનથી. પછી એક દિશા નક્કી કરીશું. એના માટે જરૂરી કૌશલ્યો અને લોકો વિશે જાણીશું. અને છેલ્લે એક નક્કર એક્શન લઈશું. દરેક પગલું એકદમ તાર્કિક રીતે આગળ વધે છે. ચાલો હવે દરેકને થોડું વિગતવાર સમજીએ. આ બ્લુપ્રિન્ટની સૌથી સારી વાત એની સરળતા અને ગતિ છે. ચાલો હવે જોઈએ કે આ દરેક 2 મિનિટના સમયગાળાનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો. તો પ્રથમ 2 મિનિટ સ્વ-ઓડિટ. આ સમય છે આત્મનિરીક્ષણનો. તમારી શક્તિઓ શું છે? એવા કયા કામ છે જે તમે બીજા કરતાં વધુ સરળતાથી કરી શકો છો? હવે વિચારો કે કયા કૌશલ્યો શીખવાની જરૂર છે? અને સૌથી અગત્યનું, કઈ બાબતો તમારી જિજ્ઞાસાને જગાડે છે? ભલેને એ તમારા અત્યારના કામ સાથે જોડાયેલી ન હોય. અહીંયા પોતાની સાથે સંપૂર્ણ પ્રામાણિક રહેજો. હવે આગામી 2 મિનિટમાં તમારે માત્ર એક દિશા પસંદ કરવાની છે. અને અહીં એક વાત ખાસ યાદ રાખજો, આ કોઈ જીવનભરની પ્રતિબદ્ધતા નથી. આ માત્ર એક પ્રયોગ છે. ઊંડાણપૂર્વક સંશોધન કરવા માટે કોઈ એક ક્ષેત્ર પસંદ કરો. આનાથી સાચો નિર્ણય લેવાનું દબાણ દૂર થઈ જશે અને તમે મુક્તપણે શીખી શકશો. ઓકે, હવે 5મી થી 8મી મિનિટ. આ સમય છે મેપિંગ અને જાગૃતિનો. પહેલું કામ, તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે એના માટે 3 સૌથી મહત્વપૂર્ણ કૌશલ્યો કયા છે એ શોધો. તમે લિંક્ડઇન પર જોબ વર્ણનો જોઈ શકો છો. બીજું, એક ક્ષેત્રમાં કામ કરતા 2-3 પ્રોફેશનલ્સને શોધો અને કનેક્શન રિક્વેસ્ટ મોકલો. વેબિનારમાં ભાગ લો. તમારો હેતુ નોકરી માંગવાનો નથી, પણ શીખવાનો અને યોગ્ય સવાલો પૂછવાનો છે. યાદ રાખજો, સંપર્ક જ સ્પષ્ટતા લાવે છે. અને હવે છેલ્લી 2 મિનિટ
જે સૌથી નિર્ણાયક છે. અમલીકરણની પ્રતિબદ્ધતા. બધું આયોજન થઈ ગયું, હવે એક્શનનો સમય છે. એક નાનું પણ નક્કર પગલું નક્કી કરો જે તમે આવનારા 48 કલાકમાં લેશો. કોઈને ઈમેલ મોકલવો, કોઈ ઓનલાઈન કોર્સ માટે સાઇન અપ કરવું, અથવા તો તમારા રિઝ્યુમમાં ફક્ત એક લીટી અપડેટ કરવી. ભલે ગમે કેટલું નાનું હોય, પણ શરૂઆત કરો. કારણ કે પહેલું પગલું જ ગતિનું નિર્માણ કરે છે. અને આ આખી બ્લૂપ્રિન્ટને આપણે ગીતાના શાશ્વત જ્ઞાન સાથે જોડી શકીએ છીએ. ગીતા યુવાનોને ખૂબ જ શક્તિશાળી રીતે શીખવે છે. તમારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામના ભયથી મુક્ત રહો અને સતત પ્રયત્નશીલ રહો. એક વાત સમજી લો, તમારી બ્લૂપ્રિન્ટ સમય સાથે બદલાઈ શકે છે, પરંતુ દિશા હોવી ખૂબ જરૂરી છે. એ જ તમને ભટકાવથી બચાવશે. ચાલો, હવે આ ચર્ચાના અંતમાં કેટલાક મુખ્ય સંદેશાઓ પર ફરીથી એકવાર વિચાર કરીએ. તમારી જાતને પૂછો, શું હું મારી કારકિર્દીની ડિઝાઇન જાતે કરી રહ્યો છું? કે પછી જે વિકલ્પો સામે આવે છે તેમાં બસ ભટકી રહ્યો છું? હવે તમારા આખા દિવસ વિશે વિચારો. શું તમારી નાની નાની આદતો, જેમ કે તમે જે વાંચો છો, જે લોકો સાથે વાત કરો છો, એ તમારા મોટા વિઝનને સમર્થન આપે છે? અને આજે એવું કયું એક નાનું પગલું છે જે મને મારા લક્ષ્યની વધુ નજીક લઈ જઈ શકે છે? આ સમગ્ર ચર્ચાનો સાર બસ આ એક વાક્યમાં છે: દિશા ભટકાવને દૂર કરે છે. આ એક ખૂબ જ પ્રભાવશાળી વિચાર છે જેને હંમેશા યાદ રાખજો. યાદ રાખજો, તમારી કારકિર્દી કોઈ એક મોટા નિર્ણયથી નહીં, પણ રોજબરોજના નાના નાના સરરેખણથી બનશે. આજે મારી સાથે તમારા ભવિષ્યનું આયોજન કરવા માટે ખૂબ ખૂબ આભાર. આ છે જય રાજગોર ઓફિશિયલ, જ્યાં તમે ફક્ત તમારી કારકિર્દી જ નહીં, પરંતુ જીવન માટેની તમારી માનસિકતાને પણ રૂપાંતરિત કરો છો. જો આ સત્રથી તમને કંઈક નવું વિચારવામાં મદદ મળી હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સૌથી અગત્યનું, આવનારા 24 કલાકમાં તમારી બ્લૂપ્રિન્ટનો અમલ કરજો, કારણ કે ક્રિયા વિનાની સ્પષ્ટતા કશું જ બદલી શકતી નથી. હું તમને આગામી સત્રમાં મળીશ.